ભાઈ આવી જ પેટમાં ગુદગુદી થતી હોય અને આવા જ મેળા વેકેશનની અંદર રાહ જોતા હોય છે. મહેસાણાની અંદર આ વર્ષે પણ સરસ મજાનું મેળાનું આયોજન થયું છે. અલગ ઘણી મસ્ત મજાની રાઈડો તમને જોવા મળવાની છે. ફેમિલી સાથે એક ફૂલ મજા પડી જવાની છે. કેવી રાઈડ છે, શું છે, પ્રાઇસ આ વખતેની બધી ટોટલ ઇન્ફોર્મેશન આજના એપિસોડમાં તમને આપવાનો છું. કોણે બીક લાગે છે ભાઈ આ રાઈડની અંદર જવામાં, તમે પણ આવી જાઓ, બહુ જ મજા આવી જવાની છે આજના આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. વિચારો કેટલી મસ્ત હાઇલાઇટ બની છે તો વિડીયો કેટલો જબરજસ્ત હશે. ફોલો કરી નાખો અને ભાઈ મજેદાર છે અને મહેસાણામાં જવાનું ભૂલાય નહીં આ મેળાની અંદર. ચલો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરી નાખીએ આપણે. હેલો ફૂડ ફેમિલી, કેમ છે? હું છું આપનો હોસ્ટ રોનીમધી. આ જો સમર વેકેશન ચાલુ છે, બધા જ મસ્ત ફરવા લાયક જગ્યાઓ તમને બતાવતા રહીએ છીએ. મહેસાણામાં આવો એટલે ગઈ લાસ્ટ ટાઈમ આપણે મેળાનો વિડીયો બતાવ્યો હતો, બધાને બહુ ગમ્યો હતો. એ ફરીથી આજે લઈને આવ્યા છે. આપણે આવ્યા છે રાધનપુર રોડથી ડીમાર્ટ સર્કલ પાસે જતા વચ્ચે કાશી વિશ્વનાથ મંદિર આવે છે. એ જગ્યા ઉપર દર વર્ષે મેળો જામતો હોય છે, તો આજે પણ આપણે મેળામાં આવ્યા છે. આજે મસ્ત મજાનું ડેકોરેશન છે, કેવા થીમ બનાવી છે, એ જે હવાઈ મહેલ વાળી છે. રાજસ્થાનની અંદર હવાઈ મહેલ તમને જોવા મળે છે, એવી જ થીમ અહીંયા તમને આ મેળાની અંદર જોવા મળવાની છે. તો ચલો તમને બતાવું અલગ અલગ રાઈડ કેટલાની છે એ તમને બતાવી દઉં. જો અહીંયા ટિકિટની વાત કરું તો 30 રૂપિયા ટિકિટ છે. એન્ટ્રી ટિકિટ વન ટાઈમ છે. તમારે જે નાનાથી હોય કે મોટા હોય બધાની સેમ ટિકિટ રહેવાની છે. ચલો હવે હવાઈ મહેલના ગેટમાંથી સીધા આપણે અંદરથી બહાર નીકળશું. ચલો બતાવું તમને. તો હવે સીધા આપણે મેળાની અંદર આવી ગયા છે. મસ્ત મજાનો આખો મેળો સજાયો છે. કેમ છો ભાઈ? મજામાં? રોનીભાઈ કેમ છો? તમારું મેળામાં અમે સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. તો હવે ગઈ વખતે તો જે મેળો આપણે બનાવ્યો વિડીયો, તો બધા લોકોને બહુ મજા પડી, બરાબર છે. એમાં લોકો કહેતા કે અમે તો રાજકોટથી, અમારો તો મોટો મેળો છે, આ જગ્યા અમારે મહેસાણામાં નાની જગ્યા છે અને એટલા માટે આવો મેળો થતો હોય છે. પણ લોકો આટલામાં પણ બહુ ખુશ છે. બહુ સરસ પબ્લિકને મનોરંજન સારું એવું મળે છે. અને આ બાજુના વિસ્તારમાં એવું સારું એવું પબ્લિકને મનોરંજન મળે એવું અમે સુવિધા ઉત્પન્ન કરીએ છીએ, ઊભી કરીએ છીએ, કે જેનાથી બાળકોને, પરિવારોને મેળામાં આવવાનો મજા આવે અને આનંદ આવે અને એમને પૂરેપૂરા પૈસાનું વળતર મળે એવી અમે. અને કહેવાય નજીવી કિંમત છે, એટલે 30 રૂપિયા તો નજીવી કિંમત થાય. આપણે નાના બાળકોને 30 રૂપિયામાં અમે રાઇડ્સ બધા, અને એમાં ઘણી અમે વેરાયટી છે નાના બાળકો માટે, કે જે પેરેન્ટ સાથે આવે તો બાળકો એકદમ ખુશ થઈને જાય. તો ચલો હવે અમારા જેવા મોટા લોકોને જે ડર લાગતો હોય એવી રાઈડો કઈ કઈ આવી છે બતાવતા જાઓ. ચલો આપણે આ બાજુમાં જ આપણે સ્ટાર્ટ છે મોટી ચકડોળ. હા, મોટી ચકડોળ દૂરથી પણ દેખાય છે, બહુ દૂરથી દેખાય. અને એવું સારું એવું લાઇટિંગ તમે જોશો તો તમને થશે કે ના એવું સરસ મજાનું લાઇટિંગ કર્યું છે. વાહ. તો ચલો હવે છે ને આપણે મોટી જે ચકડોળ છે એ ચકડોળમાં જઈએ છે. એની ટિકિટ છે 80 રૂપિયા. તો ચલો હવે મને તો બહુ બીક લાગે છે भाई, मेरे को डर लग रहा है. अरे भाई क्या थसे नहीं ने? ओए ओ भाई, આટલા બધા વોટર પાર્ક લીધા પણ આની બીક જબ્બર લાગે. ઓય અલે હા એ ભાઈ, રામ 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 રામ. ઓ ભાઈ, ભાઈ જે નીચે આવતા પેટમાં ગુદગુદી થાય ને, ખરેખર ભાઈ મને તો ભાઈ આમ ચક્કરી આવવા લાગ્યા હતા. ચલો હવે બીજી છે છોકરાઓ માટેની રાઈડ છે. આ કઈ રાઈડ છે આપણી? બાઉન્સી છે અને મિકી માઉસ બંને કહી શકાય છે. બરાબર.
નાના બાળકોને બહુ જ મજા આવે છે. એટલે 50 રૂપિયા? હા 50. બરાબર છે. એટલે કેટલા મિનિટ રમવા દે અંદર? 5 થી 10 મિનિટ વચ્ચેનો ગાળો હોય છે, સમયગાળો. પણ એમાં બાળકને પેટ ભરી જ જાય એના જેવું છે કે એ ખુશ થઈ જાય, કે પોતે એમ થાય કે હવે ચાલો ઉતરી જાય નીચે, એટલી મજા આવે એ લોકો. સમજાઈ ગયું. હવે બીજી આપણી રાઈડ કઈ છે આપણા પાસે? બ્રેક ડાન્સ છે. અચ્છા, તો આની અંદર કેટલા રૂપિયા ટિકિટ છે આપણી? અમે કિફાયતી જ કિંમત રાખેલી છે. હા, તો ચલો હવે આપણે છે ને બ્રેક ડાન્સ કરવા જવાનું છે. હવે આની અંદર તો ભાઈ જે ચક્કર આવે, આમ ઝાટકા આવે ને, એની મજા લેવાની છે. આવી જાઓ અમારા સાથે. તો હવે કઈ રાઈડ આવી છે? આ નાવડી છે, કોલમ્બસ બી કહેવાય છે અને નાવડી પણ કહેવાય છે. ઓકે, કે જેના ચકદોડ અને નાવડી એના વગર મેળો અધૂરો કહેવાય. રાઈટ રાઈટ. એટલે એકદમ મજા આવશે. બરાબર. એટલે કહી શકાય કે જો મેળામાં તમે આવી રહ્યા છો તો એના આ છે ને મેળા એના વગર અધૂરો છે. બરાબર. અને જે વધારે પડતું આમ થ્રિલિંગ ને એડવેન્ચર ગમતું હોય ને, તો એમને તો ભાઈ પહેલા જ બેસવાનું. હું તો બીજા ત્રીજામાં જ બેસું, એ મારી કેપેસિટી નથી કે ઠીક ઉપર સુધી બેસવાની. તો ચલો એમાં પણ જતા રહીએ. પૈસા છૂટી જાય. રાઈડો કરતા કરતા પોપકોર્ન બી લેવાના અને પછી એક એક રાઈડ પતું આમ પૂરી કરતું જવાનું. ચલો બીજી રાઈડ બાકી, આડો ફટાફટ. આપણે પાણીની બોટ છે. બરાબર છે. કે જે બાળકોને હાથથી હલેસા મારે છે. હા. અને એમાં સ્વિમિંગ પુલ જેવો એમ એ લોકોને, નાના બાળકોને અહેસાસ થાય છે કે આપણે બોટિંગ કરી રહ્યા છીએ. અને આમાંથી એક જાતની શરીરને કસરત, એક્સરસાઇઝ જેવું થાય છે. બરાબર. એટલે બહાર આવે એટલે ભૂખે પણ વધારે લાગે અને એક્સરસાઇઝ એક જાતની થઈ જાય અને આનંદ મળી જાય, મનોરંજન મળી જાય, બધું મળી જાય. કેટલા આની પ્રાઇસ કેટલી છે આપણાની? 50 રૂપિયા. 50 રૂપિયા છે. બાળકોને લઈને અંદર રમી શકે, સારી રીતે સારો સમય ગાળી શકે. ભાઈ મજા આવે છે ને મેળો જોવાની. ચલો હજી ઘણી બધી રાઈડો છે, તમને બતાવું છું. તો હવે નેક્સ્ટ રાઈડ કઈ છે આપણી? આ રહી ટોરા. નામ જબર લઈ આવ્યા છો. ઓકે, હવે જેવું નામ જબર છે એવું કામ એટલું જબર જ છે. એવું છે. એટલે બધા લોકો આવીને પેલા આમાં જાય, એન્જોય આવે એટલે આમાં બેસવું જ પડે, એવું કમ્પલસરી એવું લાગે અને આપણે ચાલો આપણે બેસીએ અને આનંદ લઈએ. એટલે બ્રેક ડાન્સ કરતા કંઈક અલગ છે. રાઈડ ચાલુ અને પછી દેશભક્તિનું અચાનક ગીત ચાલુ થઈ ગયું. એવું લાગે કે આ તો ગયા જો
તો હવે આપણે કઈ ફેમિલી રાઈડ છે આપણે હા ફેમિલી બાળકોને મમ્મી પપ્પા બધા જોડે બેસી શકે હા એ ટાઈમે એને છે કહેવાય ડ્રેગન ટ્રેન. ડ્રેગન ટ્રેન આવી ગઈ. એમાં બધા બાળકો સાથે પેરેન્ટ્સ પણ બેસી શકે, હા. મમ્મી પપ્પા જોડે બેસી છે અને બધા બેસી શકે, નાથી મોટા બધા. આ મેળાનું આયોજન છે ને એટલા માટે પણ જૂના જમાનામાં કરવામાં આવતું કે કોઈનું શક પણ ના થતા હોય, રાઈટ? તો એ મેળામાં આવતા હોય ને તો શક પણ થતા, એ ઘણી બધી વાતો છે. અને કાઠિયાવાડના મેળામાં પણ આ તો બહુ વધારે થતું હોય. પછી આપણા સિદ્ધપુરનો એક મેળો બહુ વધારે પ્રખ્યાત છે, એનું કયું નામ છે? હા, કાર્તિક પૂનમ વાળો. તો એમાં પણ આવી વાતો હોતી હોય છે કે ભાઈ શક પણ માટે કરાવતા હોય છે. તો આજુબાજુનો શોર શરાબો જોઈને તમારું ઘરે છે ને છોકરાઓને મોબાઈલ સાઈડમાં મુકાઈ દો, ટીવી બંધ કરાવી દો અને અહીંયા મેળામાં લઈ આવો, આખા ફેમિલી સાથે એન્જોય કરો. એવી આ મેળો છે. તો આગળ પણ ઘણી 2-3 એવી રાઈડો છે, ગેમ ઝોન છે, એ તમને બતાવી દો. તો અહીંયા છે ને બાળકો માટે સરસ મજાનું કહેવા જઈએ તો ચકડોળ રાખેલા છે, ગાડીવાળી છે, એક્ટિવાવાળી છે, પછી અહીંયા બાઉન્સિંગ છે, એટલે ટ્રેમ્પોલિંગ પાર્ક પણ કહીએ, ટ્રેમ્પોલિંગ પણ છે, એટલે અંદર બોલ નાખેલા હોય, બાળકો અંદર રમ્યા કરે, બરાબર ને? પછી અહીંયા ઘણી એવી ટોટલી કહે તો 6 જેટલા છે. કાર છે, રેસિંગ કાર ટાઈપનું છે, બાઇક છે, ધૂમ છે, અલગ અલગ દરેક જગ્યાએ અલગ અલગ વેરાયટી છે એમાં. બાળકોનું બાઇક ગજબનું કહેવાય. ઘરેથી પપ્પા જોડે બાઇક કે એક્ટિવા પર આવવાનું અને મેળામાં એને અહીંયા એક્ટિવા પર બેસવાનું, અને કારમાં પણ બેસવાનું. હા, કારમાં પણ બેસવાનું. બોલો, કારમાં અવનવી વેરાયટી હોય છે, અલગ અલગ, બરાબર? તો એ તમે જોઈ શકો છો, ટ્રેમ્પોલિંગ છે, પ્લસ અહીંયા તમને પોપકોર્ન અને બુઢીના બાલ, એટલે આપણે કોટન કેન્ડી જે ઇંગ્લિશ નામ કહીએ, તો એ પણ તમને અહીંયા મળી જશે. ભાઈ મેળો છે એટલે ભાઈ મેળા જેવી ફિલિંગ પણ તમારે અહીંયા લેવી પડે. શું કેવું, બરાબર ને? હા, એવું છે. આવી જાઓ. અરે કાલિયા, કિતને આદમી થે. પણ એ તો આપણે શોલે પિક્ચર જોવા જઈએ ને ત્યારે ખબર પડે કેટલા આદમી હતા. પણ અહીંયા બહુ બધા બલૂન્સ રાખેલા છે. આપણા હાથમાં આવી ગઈ છે ગન. તો ભાઈ ચલો હવે એક એક બલૂન આપણે ફોડતા જઈએ અને મજા કરતા જઈએ. મેળાની અંદર આવ્યા હોય તો આ પણ એક્ટિવિટી કરવી જોઈએ. તમારો નિશાનો કેટલો ટાર્ગેટ એક્યુરેટ છે એ જોઈએ. મારો કેટલો છે તમને બતાવો. કલર બોલો, કલર ફટાફટ કોમેન્ટ કરો. ચલો આજે યલો પર બ્લુ આ યલો ના વચ્ચે જે ગ્રીન છે ને એ ઉડાડીએ આપણે. ચલો ભાઈ, આ ઓરેન્જ ની વચ્ચે એક યલો છે, એક લઈ લઈએ ને આપણે. તમારો નિશાનો તો બહુ જોરદાર છે. નિશાન આપણે યાર ઘરે ઓફિસમાં છે ને રાખેલી છે એટલે એનો પ્રેક્ટિસ ઘણી છે આપણને. ચલો બોલો, એક આ ઓરેન્જ ને વચ્ચે એક રેડ છે, એને એક લઈ લઈએ આપણે. તો હવે છે ને અહીંયા અલગ અલગ પ્રકારના ફૂડ સ્ટોલ પણ આપણે મળી જશે. તો અહીંયા આપણું પહેલું તો મેળામાં અંદર આવેલા હોય તો પછી ઘરે એન્જોય કરે તો થોડી સ્વાભાવિક છે, ભૂખ લાગવાની છે, એટલે એના માટે અમે અમે ફૂડ ઝોન જેવું, મિની ફૂડ ઝોન જેવું સરસ મજાનું આયોજન કર્યું છે કે જેમાં ખાણીપીણીના બધું જ, લીંબુ શરબત તથા આઈસ્ક્રીમ વગેરે, ભેળ, ટૂંકમાં મકાઈ, ખીચું, ફિંગર ચિપ્સ, જેટલું મતલબ શક્ય અમે બનાવીએ છીએ. બરાબર, એટલે જે ઇન્સ્ટન્ટ વસ્તુ બનતી હોય છે. પછી લાઈવ ઢોકળા બનાવીએ છીએ ગરમ ગરમ. એટલે સારું એવું બધું મળે છે. પછી અહીંયા બધા અલગ અલગ પાનના ગલ્લાથી લઈને તમને બધું અલગ અલગ વસ્તુ તમને જોવા મળી જશે. કે અહીંયા રમકડા પણ છે. બાળકો આવે એટલે તમે એમને અહીંયા છૂટા મૂકશો એટલે તમારું પાકીટ ઢીલું થશે એની ગેરંટી છે, બરાબર ને? જ્વેલરી, રમકડા, હા રમકડા છે. પછી કટલરીનો સામાન તમારે જોતો હોય મળી જશે. પ્લસ અહીંયા બધા અલગ અલગ તમને ગેમ ઝોન તમને જોવા મળી શકે છે. તમે એ પણ તમે ત્યાં રમી શકો છો. અહીંયાને પછી અહીંયાથી એક્ઝિટ છે. એક્ઝિટની અંદર પાન પણ છે. એ ખાઈને તમે આરામથી 2 કલાક 3 કલાક આરામથી એન્જોય કરીને નીકળો. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો ટાઈમ હોય છે ફરીથી સમજાય? 7 થી 11:30 સુધીનો ટાઈમ. સાંજે 7 વાગ્યાથી લઈને 11:30 સુધી. 11:30 સુધી ચાલુ હોય છે. સુધી બુકિંગ ચાલુ હોય છે. પછી લગભગ પબ્લિક 12 વાગ્યા સુધી હોય છે. બરાબર છે. એટલે 11:30 વાગ્યા સુધી આપણું આ જે આપણો મેળો છે એ કન્ટિન્યુ ચાલતો હોય છે. ખરેખર 15-20 મિનિટ 12 વાગી જશે. 12 વાગી જાય. ખરેખર તમને આ વિડીયો જોઈને મજા આવી હોય, આ ઉનાળા વેકેશનની અંદર જો મહેસાણાથી છો તમે અહીંયા મેળામાં આવજો, ફૂલ મજા પડી જશે. આના કરતાં પણ ઘણા અલગ અલગ સિટીમાં આમાંથી મોટા હોઈ શકે છે અને હશે પણ ખરા.
પણ અમારું મહેસાણામાં નાની જગ્યાની અંદર સરસ આયોજન થાય છે એ તમને અમે બતાવી રહ્યા છે. તો ચલો તમને કેવું લાગે વિડીયો જરૂરથી મને કોમેન્ટ કરજો. નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.